બીજા પણ એક સમાચાર આવ્યા છે કે જેવી આ વાતની ખબર ભારતની સંસ્કૃતની શ્રેષ્ઠ યુનિવર્સિટી એટલે કે સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટી, જે ભારતની શ્રેષ્ઠ સંસ્કૃતની યુનિવર્સિટી છે, કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય, એમના કુલપતિશ્રીએ આપને પત્ર લખીને ખાસ પહેલા અભિનંદન આપ્યા છે અને એમણે કહ્યું કે જો હું ભૂલ ન કરતો હું તો આ એક વિશ્વ વિક્રમ છે કે એક વર્ષની અંદર 3 વર્ષથી લઈને 13 વર્ષના બાળકો અને બાલિકાઓ 15,000થી વધુની સંખ્યામાં સંપૂર્ણ સંસ્કૃત ગ્રંથનો મુખપાઠ કરે એ એમની દ્રષ્ટિએ એક વિશ્વ વિક્રમ છે. તો બાપાએ ખરેખર આવી રીતે આપણા માટે બહુ જ મોટો ઉપકાર કર્યો છે. આપણે આજે દિવાળીના દિવસે બધા જ હરિભક્તો, આપણા જે BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના બધા હરિભક્તોએ એમના દીકરા દીકરીઓને આ મુખપાઠ કરાવીને દિવાળીના દિવસે મહંત સ્વામી મહારાજને એક અદ્ભુત ભેટ આપી છે. પણ એ ગઈ દિવાળીએ બાપાએ આપણને અદ્ભુત ભેટ આપી હતી આજ્ઞાની. આપણે એમને અદ્ભુત ભેટ આપીએ છીએ આજ્ઞા પાડ્યાની. તો આ સત્પુરુષ અને આશ્રિતોનો સંબંધ છે, એ આજના દિવાળીના દિવસની વિશેષતા છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.